રામદેવ પીરની ચાલી જે કારેલીબાગ વિસ્તારમાં ત્યાં ખાડામાં જે કોર્પોરેટર હતા વોર્ડ નંબર 7ના કોર્પોરેટર છે શ્વેતાબેન ઉત્તેકર, તેમના માતા પિતા ખાડામાં પડી ગયા. ત્યારે બ્રેક મારી તો એકદમ ખાડામાં ગાડી પડી અને એકદમ જ નીચે પડી ગયા. બે ત્રણ ખાડાઓ હતા. એક એને બચાવવા ગયા તો બીજું એ થયું. એટલે ખાડાના લીધે ટૂંકમાં ખાડાના લીધે પડી. હા. હવે ત્યારે ત્યાંના સ્થાનિકોને પોતે ઊભા હતા અમે લોકો, ત્યારે તેમને ત્યાંથી ઉઠાડ્યા અને તેમને કહ્યું કે કાકા આવી રીતે પડી ગયા તો વડોદરા શહેરની અંદર ઠેર ઠેર જગ્યા પર ખાડા પડ્યા છે. તો તેમને મારા કાનમાં આવીને કીધું કે શ્વેતાબેન ઉત્તેકર છે, એમના હું પિતા છું ને એમને મધર છે. તો એક વસ્તુ વિચારવા જેવી છે કે જ્યારે વોર્ડ નંબર 7ના કોર્પોરેટર જ્યારે એમના માતા પિતા પડી જતા હોય તો તાત્કાલિક ધોરણે આજે સવારે પેચવર્ક કરવામાં આવ્યું. તો કોઈ સ્થાનિક વડોદરા શહેરના કોઈ નાગરિક પડી જાય છે અને કેટલા સંબંધમાં લોકોના જીવ જાય છે ત્યારે સફાળે સિસ્ટમ જાગી જતી હોય છે, કોર્પોરેશન જાગી જતી હોય છે. માનનીય મુખ્યમંત્રીશ્રીએ ખાડા પૂરવા માટે 300 કરોડની આસપાસની રકમ વડોદરા મહાનગર સેવા સદનમાં આપી છે. તો ઠેર ઠેર જગ્યા પર જ્યારે ખાડા પડી રહ્યા છે તો એ ખાડા પૂરી રહ્યા છે, પરંતુ એ ખાડા પડે છે કેમ? એ કરપ્શનના ખાડા છે. આ જગ્યા પર અત્યારે તમે જોજો, તમે થોડા દિવસ પહેલાં ખાડા પડ્યા હતા ત્યારે પેચવર્ક કર્યું હતું, આજે ફરી પેચવર્ક કર્યું છે. આ એક જ વરસાદની અંદર ફરી પાછો આખો ડામર છે એ ધોવાઈ જશે. એટલે લાખો કરોડો રૂપિયાનું વડોદરા શહેરની અંદર કરપ્શન કરવામાં આવે છે અને જે અધિકારીઓ છે એ નેતાઓ છે એ ભેગા મળીને ખાતા હોય છે.